હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવ્યા છે નાયલોન ખમણ। આ નાયલોન ખમણ એટલે ગુજરાતીઓની ખાસ ઓળખ અને વિદેશમાં પણ પ્રખ્યાત એવા આ નાયલોન ખમણ બનાવ્યા છે। આ એકદમ સ્પંજી અને સ્મૂધ, તમે જુઓ હું તમને તોડીને બતાવું। એનો વઘાર કરવો એ મુખ્ય વસ્તુ છે અને એનું માપ લેવું અને માપસર બનાવશો ને તો તમને પણ એટલું મસ્ત એવું રિઝલ્ટ મળવાનું છે। તો આપણે તમને આ વિડીયોમાં હું એટલું કહીશ કે ગમે ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્લીઝ। મેં બહુ મહેનત કરીને બનાવ્યો છે વિડીયો અને હું યુટ્યુબમાં નવી જ છું, તો પ્લીઝ હેલ્પ કરજો। તો અહીંયા આપણે તમારે એક જ માપ લઈ લીધું છે મેં અહીંયા આ વાટકી, તો તમારે એ રીતે મેઝરમેન્ટ ચોક્કસ લેવાનું છે આમાં। તો આપણે 2 વાટકી ચણાનો લોટ લીધો છે અને એને ચાળવાનો છે। ભલે તમે ચાળીને કેમ ના ભર્યો હોય તો પણ એમાં ચાળવો પડશે। તો હવે આપણે છે ને અહીંયા 4 ચમચી ખાંડ લેવાના છીએ। તો 4 ચમચી ગણી અને આપણે જમવાની જે ચમચી છે ને ટોટલ 4 ચમચી, અને આમ વજનમાં ગણીએ ને તો લગભગ 50 ગ્રામ જેટલી અહીંયા ખાંડ એડ કરી જ દેવાની છે, બરાબર છે। હવે આ પ્રમાણે આપણે સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું લેવાનું છે અને થોડીક હિંગ લઈશું ચપટી જેવી, અને પાછળથી આપણે હળદર જે ઉમેરીએ છીએ ને બહુ ઓછી ઉમેરવાની છે અહીંયા, જરાક જ, બરાબર છે। અને લીંબુના ફૂલ હું તમને કહું છું કે આમ 1/4 ચમચી લીંબુના ફૂલ છે એટલે અડધી ચમચીથી થોડાક વધારે। હવે આપણે જે વાટકી પાણી લોટ લીધો હતો ને એ જ વાટકી આખી ભરી અને પાણી અંદર રેડી દેવાનું, અને ત્યાર પછી એને આ રીતે એક જ રાઉન્ડમાં અને એક જ ડાયરેક્શનમાં એને ફેંટવાનું છે, ડાયરેક્શન ચેન્જ કરવાની નથી। અને એના પછી આપણે જે વાટકી પાણી લીધું હતું એ અડધી વાટકી પાણી તમારે એડ કરવાનું છે, એટલે ટોટલ આપણે 2 વાટકી ચણાનો લોટ છે અને 1.5 વાટકી પાણી રેડી છે। અને જો પાછળથી જરૂર પડે તો થોડું પાણી તમે એડ કરી શકો છો। હવે બેટરની થિકનેસ કેવી રાખવી છે ને એ હું તમને કહું છું। હવે આ રીતે એક જ ડાયરેક્શનમાં હલાવતા જવાનું અને પાણી એડ કરતા જવાનું છે। તો આ રીતે સરસ મજાનું આમ ગોળી લેવાનું છે અને એની સ્લરી બનાવતા હોય ને આપણે એ રીતે સ્લરી બનાવવાની છે। હવે હું તમને આમ બતાવું છું અને સારું એવું ફેંટી લેવાનું છે જેથી કરીને ખાંડ અને બીજા બધા કણો છે ને સરસ રીતે ઓગળી જાય। હવે આ રીતે જો બેટર કેવું અંદર પડે એવું આમ સ્લીમ થઈ જાય છે એ ટાઈપનું આપણે બેટર બનાવવાનું છે, આટલું પાતળું, બરાબર। એટલે અંદર નથી રિબિનની પ્રિન્ટ પડતી કે નથી બીજી કોઈ પ્રિન્ટ પડતી, બસ એમાં સમય જ જાય છે એવું ફ્લેટ બનાવવાનું છે। હવે આને આપણે 10 મિનિટ માટે ઢાંકી અને મૂકી દઈશું। હવે એ 10 મિનિટ થાય એ માટે આપણે હવે અહીંયા બીજું કામ કરવાનું છે કે સ્ટીમ થવા માટે અહીંયા તમારે જે સ્ટીમર છે ને એના અંદર વધારે 700 ગ્રામ પાણી તો એક્ઝેક્ટ રેડી દેવાનું, કારણ કે આપણે એને ખમણ અંદર મૂકીશું એટલે વધારે ટાઈમ લેવાનો છે। અને બીજી એક વસ્તુ ખાસ ટિપ્સ છે કે તમે મોડ છે ને ખમણનો એ ઊંડાઈવાળો લેવાનો। આ તપેલી જુઓ તમે કેટલી ઊંડાઈવાળી છે, તમારી જોડે આવી ફ્લેટ હોય ને તો અંદરથી ગોળ ના હોય એવી તપેલીમાં થોડુંક જ તેલ એડ કરવાનું છે, અથવા ઘરમાં મોડ હોય તો મોડમાં તો, અને એને ચીકણી કરીને મૂકી દીધી છે। હવે એક્ઝેક્ટ 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જે ડાયરેક્શનમાં હલાવ્યું હતું ને એ જ ડાયરેક્શનમાં આપણે હલાવવાનું છે, એ ડાયરેક્શનને ચેન્જ કરવાની નથી। હવે આપણે બનાવવાની અહીંયા શરૂઆત કરીએ છીએ ને એટલે હવે થોડી સ્પીડ રાખીશું કામમાં। તો અહીંયા એક્ઝેક્ટ 1 પેકેટ ઈનો, અને મેં બોટલમાંથી લીધો છે એટલે એક્ઝેક્ટ 1 ચમચી ભરીને લીધો છે। એને એક્ટિવ થવા માટે થોડુંક પાણી આપણે રેડી છું, જુઓ તમે અહીંયા ઉભરો આવી ગયો છે, કારણ કે અંદર લીંબુના ફૂલ આપણે 1/4 ચમચી એડ કર્યા છે। એની જગ્યાએ તમે લીંબુ પણ વાપરી શકો। અહીંયા હવે ઉતાવળ કરવાની છે બિલકુલ, હવે હાથથી જ ફેંટવા માંડવાનું છે ફટાફટ। હવે હાથથી જ્યારે તમે ફેંટશો ને એટલે આ બેટર છે ને એકદમ વ્હાઈટ થઈ જશે, થોડીક વારમાં જ એનો કલર ચેન્જ કરી લેશે। એટલે આપણે ચીકણી કરેલી જે તપેલી હતી ને કે મોડ હોય તમારી જોડે એને આપણે બાજુમાં જ રાખવાનો છે, કે જેવું પણ આ છે ને લીંબુ અને આ બધું ભેગું થાય ને એટલે મસ્ત એવો આથો આવે છે। તો એ આથો ચાલુ આથામાં જ આપણે આ રીતે એની અંદર રેડી દેવાનું છે। આ કામ જરા સ્પીડથી કરવાનું છે, અને આપણું જો સ્ટીમર છે ને એની અંદર ફટાફટ આ મૂકી દેવાનું છે, બસ આટલું કામ ઝડપથી કરી લેવાનું। અને ત્યાર પછી ઢાંકી દેવાનું છે 20 મિનિટ માટે, તમારે બિલકુલ ઢાંકણું ખોલવાનું નથી। હવે અહીંયા બાજુમાં આપણે વઘાર કરી લઈએ, થોડું તેલ છે, અંદર રાઈ નાખી છે, અને તમારે જે પીસના મરચાં
મરચાં જોઈતા હોય ને મરચાં અને મોળા મરચાં મેં લીધા છે, જે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે, અને લીમડો લીધો છે. તો આ બંનેનો વઘાર કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. અને ત્યાર પછી આપણે અહીંયા ટોટલ મેં 2 ગ્લાસ પાણી રેડ્યું છે, અને અહીંયા 2 ચમચી જેટલી ખાંડ નાખી છે. એટલે આપણે ચાસણી તૈયાર નથી કરતા, પણ સમજી લેવાનું કે એના ઉપર આપણે વઘાર કરવાનો છે. તો મોટી ચમચી મેં નાખી છે, અને ખાવાની ચમચી ગણીએ તો 2 ચમચી થાય છે, અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખ્યું છે. હવે આને શું છે કે વઘારને થોડો ઉકળવા દેવાનો, જેથી કરીને થોડો ઘટ્ટ થશે. એટલે ચાસણી નથી બનાવવાની. અને પછી ત્યાર પછી વઘારને પણ ઠંડો થવા દેવાનો છે. હવે એક્ઝેક્ટ 20 મિનિટ થઈ ગઈ છે. તમે જુઓ કેટલા ફૂલીને સરસ મજાના બહાર આવ્યા છે. લાઈક તો કરો, સબસ્ક્રાઈબ કરો પ્લીઝ, અને કોમેન્ટમાં જણાવો તમારે કોઈ પ્રશ્ન હોય તો આ રીતે ફૂટીને જુઓ, સરસ મજાનો આથો અંદર દેખાય છે તમને. તો આ રીતે સરસ મજાના એને પણ ઠંડા થવા દેવાના છે. એટલે આપણે હવે 10 મિનિટ માટે બંને વસ્તુને ઠંડા થવા દઈ, અને પછી આપણે થાળીની અંદર ઊંધી પ્લેટ તમે કરશો ને, મોડ કરશો, એટલે આ રીતનો મસ્ત મજાનો શેપ નીકળી જશે એનો. તમે જુઓ, ક્યાંય પણ તમારે કાઢવું નહીં પડે એમ ચપ્પાથી. તો 10 મિનિટમાં એકદમ ઓકે થઈ જશે. બરાબર છે? તો એકદમ આ રીતે ઓકે થઈ જાય, અને સ્પંચી તો તમે જુઓ, વાવ. અને ઠંડુ થવા દેવાનું, વઘાર અને બંને ઠંડુ થવા દેવાનું છે. અને સરસ મજાનું આ રીતે તમને ગમે ને એ રીતે કટ કરવાના છે. હવે આ રીતે તમે જો હું કટ કરું છું તો પણ તમને એવું દેખાતું હશે કે કેટલા સ્પંચી બન્યા છે. ચપ્પુ કેટલું બેસ્ટ રીતે જાય છે, અને આનો ગોળ શેપ પણ રહેતો નથી, બધા પડ એના પડી જાય છે. હવે આ રીતે સરસ મજાના કટ લગાવ્યા પછી આપણે હવે લાસ્ટ સ્ટેપ આવે છે, એની ખાસ ધ્યાન રાખવાની છે, કારણ કે એનો ટેસ્ટ છે ને એ એમાં છે. ખરી વસ્તુ એના વઘારમાં છે. તો વઘાર અને આથો લાવવામાં 2 વસ્તુ અહીંયા વધારે સારી છે. તો એમાં જ વધારે ધ્યાન રાખવાની જરૂર છે. તમે જુઓ, હું ખમણ તમને બતાવું, તમને જુઓ અંદરથી કેટલું હવા ભરાઈ ગયેલું છે, અને સ્પંચી એકદમ એના મૂળ સ્વરૂપમાં આવી જાય છે જો આપણે એને દબાવીએ ને તો કેટલા મસ્ત મોટા મોટા બન્યા છે. પછી જો તમારે કરવા હોય તો 2 પીસ કરી શકો છો. હવે મેં આને ગોઠવી દીધા છે. હવે આપણે વઘારની અંદર મોળા મરચાં નાખ્યા છે. આ રીતે વઘાર બધાને સારી રીતે મળે ને એ રીતે આપણે એને વઘારને એડ કરવાનો છે. તો અહીંયા પહેલાં આપણે ફક્ત ચાસણીવાળો ભાગ છે ને, મતલબ ચાસણી નહીં પણ જે વઘારનો પાણીનો ભાગ છે ને એ એડ કરવાનો છે. આ રીતે અંદર સ્પ્રીડ કરવાનું છે, જેથી કરીને મસ્ત મજાનું બધું પી જશે. અને જોવો તમે બહારથી ખમણ લાવ્યા હોય ને એવા ખમણ બેસ્ટ બન્યા છે. સુરતના ફેમસ ખમણ હોય ને એવા તમે જુઓ કેટલા બેસ્ટ છે, કેટલા સ્પંચી છે, અને એકદમ રસદાર છે, જ્યુસી બન્યા છે એકદમ. તો આ રીતના ખમણ જો તમે બનાવજો. અને આપણે બીજી વસ્તુ છે કે આને અલગથી મરચાં વઘારી અને એની જોડે પણ તમે ખાઈ શકો છો, અને કઢી જોડે પણ ખાઈ શકો છો. હું તમને બધી બાજુથી શેપ બતાવું છું. જુઓ તમે કેટલા સ્પંચી, સ્મૂધ, અને ખરેખર ટેસ્ટ તો બહુ બેસ્ટ છે. તો આવા ખમણ મેં તમને બનાવીને આપ્યા છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. તમને નજીકથી બતાવું. જુઓ તમે એકદમ સ્પંચી બન્યા છે, અને એકદમ બેસ્ટ, અને સ્વાદમાં પણ સારા છે. આટલી ઇઝી રીત તમને કોઈ નહીં આપે. તો પ્લીઝ તમને વિડીયો સારો લાગતો હોય ને તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટમાં લખી શકો છો. અને હું એનો દરેક કોમેન્ટનો મારા સમય પ્રમાણે હું એને રિપ્લાય આપું જ છું. તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટ કરો, કે જેથી કરીને મને પણ થોડું મોટિવેશન મળે. જો કેટલા મસ્ત એવા સ્પંચી એવા ખમણ થઈ ગયા છે. અમારા ઘરમાં જ્યારે ખમણ બનાવવાની વાત આવે ને એટલે મારું નામ પહેલું આવી જાય કે ભાઈ તારે જ બનાવવાના છે. તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. બાય.